જય ગિરનારી મિત્રો. તો મારા કલેજ તમે આ લોકેશન નહીં જોયું હોય, તમને એકવાર જરૂર બતાવું. અમે આવ્યા છીએ અત્યારે. આપણે છે ને સોળીબાઈના મંદિરથી એક આગળ ખોડિયાલમાંનું અને મહાકાળીમાંનું મંદિર આવે છે, એની ઉપર આ જગ્યા આવેલી છે, તમે જોઈ શકો છો. અને અહીંયા એક બાપુ પણ રહે છે. અત્યારે ત્યાં જવાની મનાઈ છે. અને ઉપર તમે આ લોકેશન જો એકવાર, કાંઈ ઘટે જ નહીં. અને વરસાદ પણ ધીમી ધારે ચાલુ છે. અને આ કંઈક ઝાડ નવા આપણે વરસાદના ઉગ્યા છે. જો કેર જેવા ઝાડ દેખાય, ઝૂમ કરીને બતાવું તમને. આ ઝાડનું નામ કમેન્ટ કરીને જરૂર બતાવજો મારા કલેજા શું નામ છે. અને અત્યારે ભાઈ અહીં ઠંડી લાગે બહુ. વાત પૂછોમાં ગિરનારમાં અત્યારે ઠંડી લાગે. આજ તારીખ છે, આપણે તારીખની ફાઇનલ આપણે ખબર નથી, કેમ કે આપણે આવ્યા છે આજ મોજમાં. આપણે તારીખ વારની કંઈ જોવાનું હોય નહીં મારા કલેજાઓ. ગિરનાર જવાનું હોય ને એટલે ભાગવાનું. ગમે તે રાતે 2 વાગે ગમે ભાઈબંધ ફોન કરે કે ગિરનાર જાવું, એટલે મારા કલેજ જવાનું જો. ગિરનાર ફાઇનલ જ હોય. તો તમે ક્યારે આવશો ગિરનાર, કમેન્ટ કરીને જરૂર બતાવજો મારા કલેજ આવ. બાકી હવે મળીએ નવા બ્લોગમાં. જય ગિરનારી, જય માતાજી.